તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે। સવારમાં મનની વિલોગમાં બધા લોકોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો ગાઈઝ બધાને જય માતાજી। તો ગાઈઝ જય માતાજી। તો ગાઈઝ અમારા બ્લોગને જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, બેલ આઇકન અવશ્ય દબાવજો। તો જય માતાજી મિત્રો। અચ્છા, ગુડ મોર્નિંગ કેમી, ગુડ મોર્નિંગ। તો ગાઈઝ આપણે તો વહેલા વહેલા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે જો ગાઈઝ વહેલા વહેલા। આ તો વાદળ છવાયું વાતાવરણ છે ગાઈઝ। તો ગાઈઝ વહેલા વહેલા વાતાવરણ એકદમ ચોખ્ખું અને રમણીય લાગે છે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને શુભ સવાર। તો ગુડ મોર્નિંગ। તો ગાઈઝ આ ચોક પર નીકળ્યા લાલા શાળા મેડે ને છે, શાળા મેડે ને। તો ગાઈઝ આ ચોક પર ઠેલો બેલો ભરાઈને આમ શાળા મેડે છે અને પ્રિયા ઘર છેડી જતી રહી છે। ક્યાં મેં અચ્છા ના આવજો કે હા ગાઈઝ શાન આવજો કે તો કેમ। તો ચલો ગાઈઝ આપણા ચોકને મિલ લઈએ શાળામાં। તો હેડ્યા ભાઈ। તો ગાઈઝ અમે તો પ્રિયાન બે જણા છે ને વિડીયો બનાવવાનું પાછું ચાલુ કરી દે ચોકની શાળામાં મિલ લઈએ ને પછી ચાલુ કરી દીધું। આમાં કેમી શું કરે તો એ કોકર કેમી। તો ગાઈઝ આપણે છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો જેટલો કરો છે એટલો યાર સપોર્ટ કરતા રહો એટલે મજા આવશે વિડીયો જોવાની। અને અમે પ્રિયાન બે તો હેતમ જઈએ જ છીએ। તો ચલો હેતમને મળીએ અને પછી પાછું પેલે કરીએ વ્લોગની શરૂઆત। તો ગાઈઝ આખો દાડ આપણે વિડીયો તો બનાવતા જ રહેવાનું, કારણ કે જે કામ કરીએ બતાવતા રહેવાનું। અને ગાઈઝ સપોર્ટ તો સારું કરો, તમારા બધાને ખૂબ ખૂબ આભાર એટલા માટે, હે પ્રિયા। તો ચલો ગાઈઝ આપણે આગળ જઈએ। તો ગાઈઝ આપણે ખેતરમાં જઈને તો આવી ગયા છીએ, પણ આમ ઘેર બધા શું કરે છે જોઈને પછી આપણે જવાનું થોડું બહાર, તે જવાય તો જઈએ ને કે પછી જઈએ ઘેર, કારણ કે થોડું બહાર તો જવું છે પણ આમ કેવું સેટિંગ થાય। તો ગાઈઝ તો પહેલાં જઈએ કંઈ પણ કેમીને શું કરી જોઈએ। તો ગાઈઝ છે ને ઘર છે આવી ગયા ને કેમી વાંધો હોય ને કેમી વાંધવાનું ચાલુ કરી દીધું। જવા નહીં કે કોઈ નક્કી નહીં જાણ છે। તો ગાઈઝ છે ને કેમી વાંધવા દે જોઈએ તો આપણે વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। આમાં તો કોઈક રાયડો વાઢવા આવી સૌ રાયડો હો હાર્દિકને છે। તો ગાઈઝ જો અમારે હાર્દિકને રાયડો વાઢે છે એટલે તો ચલો ગાઈઝ આપણે કોક કરતા રહીશું। તો મિત્રો અમારે જવું છે તો બહાર, તો અમે હેડવાની તૈયારી કરીએ છીએ, કારણ કે બહાર લેવા જવું છે બહાર, કારણ કે હાપોર જવું છે ને કેમી। હાપોર જઈને બાર લઈને આવીએ। તો ગાઈઝ હાપોર જવું છે, હાપોર જઈને આપણે મળીએ બાર લેવાનો, કારણ કે દોરી કપાય છે ને આપણે ઘેર બાણ થઈ રહ્યો છે, કારણ કે લાયા હતા પણ આમ થોડો પડે થોડો વધારે હોય તો મજા આવું ના લાગે। અને ગાઈઝ આમાં બાણ તો જોઉં અમારા વગડામાં તો બાણ નહીં, એટલા માટે અમે જઈએ છીએ બાણ લેવા માટે। તો ગાઈઝ આમાં છે ને કેમી તૈયાર થઈને ઊભી રહી છે અને અમે હેડવાની તૈયારીઓ કરીએ છીએ। અને ગાઈઝ લાલ ગોડો ચોખાય છે બોલો ચાલો હેડું નહીં કેટલી વાર થઈ તૈયાર। તો ગાઈઝ કેમી તૈયાર થઈ જાય ને આપણે હાપુર જઈને મળીએ। ચાલો તો ગાઈઝ આપણે હાપુર આવી ગયા। હાપુર જો મોમોને બોર ઉપર જશે ને બોર ગાઈઝ જો આ સાઈડ બોર છે અને તેનું કેમીની સબ બેઠો જ જો ગાઈઝ મોરતા। તો ગાઈઝ જો માતાજીને દિવસે હોય કા કારણ કે અમે કેટલી બેઠી હોમી, કારણ કે એટલું કંઈ શહેરમાં આવે આપણે વિડીયો નહીં બનાવતા, પણ આ માતાજી મંદિર છે જો કેવું મસ્ત વાતાવરણ લાગે ગાઈઝ। તો ગાઈઝ છે ને અમે બાણ લેવાનું ચાલુ કરી દીધું છે, કેમી બાણ કાપે નહીં કેમી ગાઈઝ જો અમે કેમી બાણ કાપે ને આપણે બાણ કાપી દીધો ગાઈઝ। તો આમાં કે તો ગાઈઝ છે ને આપણે દાંતેડું તો બતાવાય ના યુટ્યુબમાં, પણ આપણે ભૂલથી બતાવી દીધું છે, પણ ગાઈઝ જો કેમી બાણ કાપે, કારણ કે યુટ્યુબનું રીઝન છે કે કોઈનું હથિયાર કોઈ હાથમાં હોવું જોવા નહીં। તો ગાઈઝ બીજા પણ વિડીયો ઉતારતા નહીં અંકી છે કોઈ હથિયાર લઈને દાંતેડું હોય દારી હોય એવું ઉતારતા ના। ચલો આગળ મળીએ। તો ગાઈઝ આપણે તો બાણ લઈને ઘેર આવી ગયા છીએ અમે। તો પહેલાં તો એક વખત બધાને જય માતાજી। તો જય માતાજી મિત્રો। જો અમુક તો જો બધા ગોળીયામાં બેઠા બેઠા રમું છોકરો જણો જણો મોટો મોટો ગાઈઝ આમાં કેમી ઊભી રહીશ શું કરીશ ના પાણી મેલીશ। ગાઈઝ જો અમારે પ્રિયા આમાં ઊભી રહી છે ખાટલા। તો ગાઈઝ ચલો આપણે નવું વિડીયો બતાવતા જઈએ અને વ્લોગ જેટલો બને એટલો આપણે લોબો કરી નાખીએ। તો ગાઈઝ છે ને તમે પણ
યાર જોવા માટે શું કરો ખબર છે દિલ્હી જોવા માટે યાર જોતા હોય લોકો તો બે લાઇકન દબાઈ જ દે એટલે દિલ્હી માટે વિડીયો આવે યાર ભાઈ ગાઈઝ આવું કરવું જ પડે યાર તો ગાઈઝ આપણે તો પેલું ખેતરમાં મારા ભાઈને ઉંબરો પાડે છે ને તો આગળ જવું છે એમ તો લુગડો તો જાય છો જાય ને આપણે હેડે હેતમ ચલો ગાઈઝ હેતમ ભાઈ મળીએ તો ગાઈઝ આપણે હેતમ તો આવી ગયા હેતમ તો ભાઈને ઉમરો કાપી દીધો ને ભાઈ કાપીને ફલવાની તૈયારી બધી હા તો આમાં ઉમરો કપાય ને આમ તૈયારી છે ફલવાની કારણ કે બેસન સારા થાય ને કાંઈક બાણે થાય કારણ કે બાણ લ્યા જતા જવું પડે છે ને એટલા માટે ઉમરો કાપી નાખ્યો એટલે ઉનાળા સુધી બાણે ચાલે અને હાલ બેસન સારમાં ચાલે તો કાંઈ જો આપણા વિડીયો બનાવવા માટે આટલા આવી ગયા હતા અને થોડી ઉમરો કાપાઈ આવ્યા હતા ચલો કાંઈક ઘેર જઈ તો ગાય છે ને કેમી તો પૂરે ટુપડીને આવી છે કારણ કે સારની મંદી છે ને એટલા માટે કેમી પૂરે ટુપાડીને આવી જશે એવડું હું લાવી હા તો ગાય ઉમરો લઈને આવી મારે ભૂલ થઈ ગઈ ગાય કારણ કે ઉમરો ઉપાડીને આવી છે સારની મંદી ચાલે છે એટલે તો ગાય છે ને અમારે પ્રિયાન બે તમે મોથામાં બે જ તારનો કારણ કે તારના ઉમરો પાણે જ ઉભા હતા પણ અમે અહીંથી હોય આવ્યા આમ કે અમે બે હોદવા હતા ને આપણે જ છે ને આપણે પ્રિયાન લઈને નીકળી જઈએ તો ચલો ગાય આપણે ત્યાં જઈએ તો ગાય આપણે તો આપણી બેહો પાણ તો આવી જાય છે ખેમી એમ ભેંસ દોવાનું કરશે કારણ કે હું પેલો ઉમરો પાડીને તો પૂરેટો કરી નાખી દીધો પણ ગાય છે ને ઉમરો તાત્કાલિક ના ખવડાય ને એટલે છે ને ઓય નાખે તો થોડો હેનાય ને એટલે ખવડાવશે ને ખેમી હા બેહોન ડસુરો દે ને કોઈ તાણ એટલે ખેમી તો પૂરેટો ઉપાડીને લાવી છે પણ અમે આજ તો નહીં નાખાય કાલે નાખવું પડશે તો કાંઈ જો ખેમીને પૂરેટો છોડી દીધો ને આમાં ભેંસો વાટ જોઈશ ને ખેમી હા તો કાંઈ આજ તો અમારે પ્રિયાને તો આખો દાવ રમાણા મેળાવે નહીં અત્યારે મારે ભણાઈ જાય ને જતી નહીં મમ્મી પણ તો કાંઈ જ્યાર સુધી એ મમ્મી ના નવી થાય ને ત્યાં સુધી આપણે પિયાન રમાડીએ અને કન્ટિન્યુ નવું કોક લાવતા રહીશું યાર જોવાનું રાખવાનું તો ગાય છે ને મમ્મી તમે સોણ બંધ નાખો તો બેસવાનું કારણ કે આ તો મોડું થયું યાર મહેમાન આવી ગયા હતા ને એટલા માટે તો યાર છે ને સોણ પણ અમે ભરાય છે જો આમાં તે કભી ચેટલું ભર્યું એક ટોકા નાખ્યા તાણ તો કાંઈ જો અમુક બેસન સોણ પણ ભરાય છે ને આ તો મોડું થઈ ગયું છે યાર પણ તો હતો નહીં આપણે તો ખેતીવાળા એટલે યાર આવું તો થાય તાણ ચલો આપણે કોઈક નવું લાવી જઈએ અમુક છે ને કોઈક બીજું નવું લાવીએ આમ આગળ તો ગાય છે ને અમે ભેંસો આગળ તો ધૂણો તો કરી દીધો કેમીને અને અમે ભેંસો દોવાની તૈયારી કરવાની છે તો ગાય કેમી આ સાઈડ કોણ બેવડા ને કેમી તો ગાય કેમીને તો કોણ ભેળ્યું અને આમ બેવ દોઈ કાઢે ને એટલી ગયેલા આપણે છે ને નહીં આવીએ ચલો ગાય જ નહીં આવીએ તો આપણે તો છે ને નહીં બેન તો આવીને તો સાપરામાં બેસી જઈએ આપણી જગ્યાથી તો કારણ કે ગાય છે ને હજી ખેમીને રોટલા કરે ને પછી જમવું છે એટલે કે ચલો આપણે ખેમીને શું કરે જોઈએ યાર કારણ કે જમવાનું થોડું મોડું થાય કારણ કે આપણે હજી રોટલા થાય શાક બને પછી ખાવાનું થાય એટલે નહીં ધોઈને તો આપણે આવી ગયા છીએ પણ આમ ખેમીને લગભગ તો રોટલા જ કરે છે ત્યાં જઈને આપણે જોઈએ ચલો ઈકણ જઈએ તો ગાય ખેમી તો રોટલા કરે બેસી જઈ છે ને કેમી બાજરીના રોટલા કરે કેટલા થયા કોને જોઉં પ્રિયા જોઉં ત્રણ થયા નહીં તો ચલો ગાય આપણે છે ને આપણે અત્યારે જગ્યાએ જતા રહીએ તો યાર આપણે તો આપણી જગ્યાએ આવતા ને કે અમે રોટલા બને ના ને પછી આપણે ખાઈ લઈએ યાર કારણ કે યાર આપણે શરીર માટે ખાવું તો પડે ને યાર તો ચલો ખાતી વેળે આપણે વિડીયો બતાવીશું યાર તો જય માતાજી તો બધાને જય માતાજી મિત્રો તો ગાય આપણે તો અમુક છે ને જમવાનો ટાઈમ થઈ ગયો ગાય આપણે જમવા માટે બેસી ગયા છીએ તો ગાય છે ને જમી બમીને પછી મળીએ કારણ કે સબ્જી છે વાલોડિયાની અને આપણે જમી લઈએ કારણ કે ચલો જમી બમીને પાછું મળીએ તો જય માતાજી જમીન મળીએ તો ગાય જમવાનું જમી લીધું જમીન અમે છે ને ઊભા થઈએ તો ગાય જમવાનું બધું જમી લીધું કમ્પ્લીટ તો ગાય ચલો અમે પછી પાછો કોઈક નવું કરીએ આગળ તો ગાય અમે છે ને આપણો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે આપણે વ્લોગનો અહીંયા અંત કરીએ છીએ અને દિલ્હી માટે આપણે વ્લોગ મેળવીએ છીએ તો જોજો અને સપોર્ટ કરજો પણ એ પહેલાં આપણે એક વાત કહી દઈએ તો વાતમાં શું છે ખબર છે બધાને ગુડ નાઇટ કહી દઈએ તો ચલો ગાઈઝ પહેલાં અશોકને કહેવાય અચ્છા ગુડ નાઇટ કેમ ગુડ નાઇટ
તો ગાઈઝ ગુડ નાઇટ અને જય માતાજી અને ઉતા કરીને જય માતાજી. ચલો તને કાલ મળીશું નવા બ્લોગમાં. જય માતાજી.